નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે પાલનપુર કુંભાસણથી હિદાયતભાઈ જોડાયા છે. હિદાયતભાઈ એક્ટિવિસ્ટ છે અને જનજાગૃતિ માટે કામ કરતા રહ્યા છે. એમની ટીમ પણ સાથે સાથે કામ કરે છે અને પ્રિન્સિપલ અશ્વિન કારિયા સાહેબ એમના માર્ગદર્શનમાં અંધશ્રદ્ધા નિવારણ એની જે ઝુંબેશ ચાલે છે અને જે કાયદો થયો છે એ વિશે પણ એ જનજાગૃતિના અભિયાનમાં જોડાયેલા છે. હિદાયતભાઈ આજે આપણી સાથે જોડાયા છે ત્યારે એ એક નવી વાત, નોખી વાત લઈને આવ્યા છે અને એ વાત સર્વ શિક્ષા અભિયાનની છે. સર્વ શિક્ષા અભિયાન વિશે એમણે જે અભ્યાસ કર્યો છે એ આમ તો ગુજરાત વ્યાપી છે, પરંતુ અત્યારે આપણે છે ને બનાસકાંઠા પૂરતો સીમિત રાખીને અને થોડી ઘણી ટિપ્પણી ગુજરાત વિશે પણ કરશે. પણ મને સર્વ શિક્ષા અભિયાન વિશે નસવાડીનો એક અનુભવ શરૂઆતમાં જ કહેવાનું મન થાય છે. નસવાડી એટલે કે આદિવાસી પ્રદેશ, ત્યાં ગુજરાતી કેટલું બોલાય, કેટલું સમજે લોકો એ ખબર નહીં. ત્યાં પુસ્તકો આજે સર્વ શિક્ષા અભિયાનમાં કરોડો રૂપિયાના પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે, પરંતુ મને નસવાડીના અમારા મિત્રોએ એકવાર જણાવેલું કે સર્વ શિક્ષા અભિયાનના પુસ્તકો એ માળિયેથી અમને મળેલા, કારણ કે એના બંડલ પણ ખોલ્યા નહોતા, ત્યાં છે ને એનું કશું થયું નહોતું. હિદાયતભાઈ, બનાસકાંઠાનો અનુભવ તમે કર્યો છે, તમે સતત સરકારી તંત્રની પાસેથી માહિતી મેળવતા રહ્યા છો, જાત અભ્યાસ કરતા રહ્યા છો અને મારી પાસે તમે જે તસવીરો મોકલાવી છે એમાં તમને કલેક્ટર ઓફિસમાંથી પણ ઘણા બધા પત્રો આવતા રહ્યા છે. તમારા પ્રશ્નોના જવાબોમાં એ પત્રો આવતા રહ્યા છે. એટલે આમ તમે છે ને બહુ જ સક્રિયપણે જન જાગૃતિના પ્રયાસો કરી રહ્યા છો. એ બદલ હું તમને અભિનંદન આપું છું. અને આજે જે વાત કરવાની છે એ તમારે માંડીને વાત કરવાની છે. આજે સર્વ શિક્ષા અભિયાન એના વિશે તમારા અનુભવોની થોડી ઘણી વાત કરો, કારણ કે મને લાગે છે ત્યાં સુધી બનાસકાંઠામાં તો સર્વ શિક્ષા અભિયાન તમારું જે તારણ છે એ મુજબ કાગળ પર વિકાસ કરી રહ્યું છે. તો હવે તમે એની જરા વિગતે વાત કરો, જેથી આપણા દર્શકોને દેશ અને દુનિયામાં ખબર પડે કે આપણી સરકાર જે સર્વ શિક્ષા અભિયાન પાછળ અબજો રૂપિયા ખર્ચે છે એ ખરેખર ક્યાં વપરાય છે. હિદાયતભાઈ. જી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. પહેલા તો હું થોડું સર્વ શિક્ષા અભિયાન વિશે જણાવું કે એ 2018-19 સુધી પ્રાઇમરી જે લેવલ હતું 1 થી 8 એને સર્વ શિક્ષા કહેવાતું. પછી RMS એટલે માધ્યમિક ઉચ્ચતર માટે હતું અને ટીચર ટ્રેનિંગ માટેનું એક હતું. 3 અલગ અલગ વિભાગો હતા. એને મર્જ કરીને 2018-19 ને સમગ્ર શિક્ષા તરીકે ઓળખવામાં આવે છે, જે નીચે બાલવાટિકાથી લઈ અને ઉચ્ચ લેવલ સુધીના તમામે તમામ આ બધી બાબતો સમગ્ર શિક્ષામાં આવરી લેવામાં આવે છે. હવે સમગ્ર શિક્ષાનું કામ એ જે એજ્યુકેશનને લઈને અલગ અલગ, ચાહે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ હોય, બાંધકામને લગતી સિવિલ વર્ક્સ હોય, અલગ અલગ બાળકોના જે ઉત્થાન માટેના કાર્યક્રમો હોય શિક્ષણને લઈને, એ સરકાર કરોડો રૂપિયા ફાળવે છે, જેથી કરીને બાળકોનું ભવિષ્ય ઉજળું થાય. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે હું 10 વર્ષ ઉપર મારી પ્રાથમિક શાળા ગામની છે એમાં SMCમાં શિક્ષણવિદ રહ્યો અને 3 વર્ષ પહેલા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સી હેઠળ બાંધકામનું કામ શરૂ થાય છે. હું તપાસ કરું છું, આચાર્ય જોડે ચર્ચા કરું છું કે ભાઈ કેવી રીતે કામ શરૂ થાય છે, કારણ કે 2011 નો જે SMC નો પરિપત્ર છે એ પ્રમાણે SMC જે હોય સ્કૂલની, એના સાથે શાળામાં થતા કોઈ પણ એ એજ્યુકેશન થી લઈ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું હોય એના સાથે સંકલન કરીને કામ કરવામાં આવે. હવે જે એન્જિનિયર કામ કરી રહ્યો હતો એને પૂછીએ તો એ તપાસના અંતે ખબર પડી કે આ તો થર્ડ છે, એના ઉપર એક છે અને એના ઉપર એક અલગ એજન્સી છે. પછી જે લેબર વર્ક કરતા હતા એ અનસ્કિલ્ડ હતા અને એમના જોડે પણ ચર્ચા કરી. આ બધી વાતોનું મને જાણવાની ઈચ્છા થઈ કે ખરેખર આ કેવી રીતે કામ થઈ રહ્યું છે. તો સતત 3-4 મહિના
પ્રયત્ન કરીને મને એક વર્ક ઓર્ડરની કોપી મળે છે, જેમાં 2,79,69,00,000 રૂપિયાનું એલોકેશન હોય છે. એ માત્ર મારી એક શાળા અને બીજી સેજલપુરા શાળા. પછી મને વધારે ઉત્સાહ થાય છે કે આટલું કરોડોનું કામ અને સ્થળ ઉપર તો મને દેખાતું જ નથી કંઈ. તો બીજી ઘણી બધી શાળાઓમાં પણ મેં તપાસ આદરી અને આ જે વર્ક ઓર્ડર મેળવ્યા એની અંદર સાહેબ સરેરાશ 2 કરોડથી લઈ અને 3 કરોડ વચ્ચે અને 2 શાળા નક્કી કર્યા. એક શાળાને ના આપે એટલે એમાંથી છૂટવું હોય ને તો છૂટક બારી રાખે કે અહીંયા અમે ઓરડા બાંધ્યા અને અહીંયા માત્ર રિનોવેશનનું કામ કર્યું. એટલે આ રીતનું એક મોટું નેક્સસ ચાલી રહ્યું હોય એવી આશંકા મને લાગી. એને લઈ અને મેં રજૂઆતો કરી, છેક સચિવ શિક્ષણ મંત્રાલય સુધી કરી, અહીંયા સમગ્ર શિક્ષા અભિયાનમાં કરી, પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરી, કલેક્ટર લેવલે કરી, સ્વાગતમાં કરી, મામલતદાર લેવલે કરી. સાહેબ હરામ કોઈના પેટનું પાણી હલતું હોય તો બિલકુલ અહીંથી અહીં અને આ જવાબદારીથી મુક્ત થવાની વાત છે અને માત્ર ઘર ભરવાનું આ એક યોજના હોય એવું મને લાગ્યું. હમણાં જ આપણે ગોધરામાં જોયું કે સમગ્ર શિક્ષા અભિયાનમાં જે સાધનોની ખરીદી છે એમાં માત્ર 2.79 કરોડની ઉચાપત. એ જ રીતે હમણે 16,680 શાળાઓમાં જે આરઓ મશીન આવે છે શુદ્ધ પાણી પીવાના, એમાં 41 કરોડનું તો ખાલી માત્ર મેન્ટેનન્સનું જે ટેન્ડર બહાર પાડ્યું અને 28 કરોડમાં તો નવા આવે છે મશીનો. વિચાર કરો. પછી મેં આરટીઆઈ કરી. આરટીઆઈ ની અંદર સાહેબ બોલો નમૂનો થી પ્રથમ અપીલ થી લઈ સેકન્ડ અપીલ સુધી પણ માનનીય કમિશનર શ્રીએ એમને તક આપી 90 દિવસની, છતાં સાહેબ કોઈના પેટનું પાણી હલતું નથી જવાબ આપવા માટે. એટલે આ જે બહુ મોટું નેક્સસ ચાલે છે. પછી છેલ્લે મને એક કોપી આપે છે અને એ કોપીની અંદર શું શું કામ કરવાનું છે એનું એક પ્રોજેક્શન જે ઓટોકેડ ફાઇલમાં જે આર્કિટેક્ચર બનાવે છે ને સાહેબ, એનો અભ્યાસ કરીએ ને તો આપણને હસવું આવે કે 2018-19માં સમગ્ર શિક્ષા હતી અને 2022માં માનનીય પ્રધાનમંત્રીએ આ જે સ્કૂલ એક્સિલન્સી હેઠળ એનું લોન્ચ કર્યું હતું વાડસથી. હવે એ જે મને મેપિંગ આપ્યું એમાં સાહેબ આર્કિટેક્ચરે તારીખ કઈ હતી 2010ની ડ્રોઈંગની. વિચાર કરો કે આ લોકો કેટલું હળાહળ ચલાવી રહ્યા છે. મેં સ્વાગતમાં અને એ ખાલી ઝેરોક્સ કોપી જેવું હતું. મેં મામલતદાર સાહેબને કીધું કે મને ઓફિશિયલી સ્ટેમ્પ અને સિગ્નેચર સાથે આપો. સાહેબ એક કાગળ ઉપર બિલકુલ ડર્યા વગર સહી સિક્કા કરીને આપી દીધું. બોલો, આ છે આપણા શિક્ષણની પરિસ્થિતિ. સરકાર પૈસા ફાળવે છે છતાં નીચે કોઈ જ પ્રકારનું કામ થતું નથી સાહેબ. એટલે સમગ્ર શિક્ષા હમણાં દાંતાની અંદર 5 મહિનાથી છેલ્લા એક શાળા છે ત્યાં 5 મહિનાથી બાળકો 85 બાળકો શેડ નીચે બેસે છે. હવે સાહેબ મેં એની તપાસ કરી એના જે વર્ક ઓર્ડરનું તો એ તો 2021-22 માંથી પાસ થયેલું છે 2 કરોડ જેવું. તો આ પૈસા ક્યાં કેવી રીતે? અને કોન્ટ્રાક્ટરો બિંદાસ ભાજપ અને કોંગ્રેસ બંનેના સાહેબ મળી અને પદાધિકારીઓ જે છે એ પદાધિકારીઓની એજન્સીઓ છે હળી મળી અને વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે આ જ સરકારી કર્મચારીઓ સાથે મળી અને આ બિલકુલ મોટું કૌભાંડ આદરી રહ્યા છે. હવે આમાં તપાસ કોણ કરશે, કેવી રીતે કરશે, એ જ દુઃખની વાત છે. અમે તો પગ ઘસીને તાકી રહ્યા છીએ પણ હતાશ કે નિરાશ નથી થતા. થાય એટલે આપણે પ્રયત્નશીલ રહીએ છીએ કે ક્યારેક તો કોઈક આપણને ન્યાય આપશે. એટલે આ તો મેં પછી જી સર તમે કુંભાસણ તમારા પોતાના ગામની શાળા વિશે તપાસ કરી, સ્કૂલ ઓફ એક્સેલન્સ તમારે ત્યાંની શાળાને સ્કૂલ ઓફ એક્સેલન્સ બનાવવા માટે ના આદેશો થયા હોય તો એ ખરેખર સ્કૂલ ઓફ એક્સેલન્સ થઈ ગઈ કે નહીં? બિલકુલ નહીં સાહેબ. આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો ડાઉટ એમને બનાવ્યું છે, બધું મેં તપાસ પણ કરી, પણ એ બધામાં જે ગુણવત્તા બિલકુલ નહીં. મન ભાવે એમ કામ કરી અને એ ખાલી પેલું સ્ટ્રક્ચર બનાવે એ રીતે કરી અને નીકળી ગયા. હવે એમાં દરખાસ્તની કોપી હોય, એની તાંત્રિક મંજૂરી હોય, આનું લેઆઉટ પ્લાન હોય, આ બધું સાહેબ વારંવાર માગવા છતાં એસએમસી નો જવાબદાર શિક્ષણવિદ હોવા છતાં એ મને આપ્યું નહીં. બોલો. એટલે અને ખરેખર તો આરટીઆઈ નો નોર્મ્સ એમ કે છે જે 4.1 ખ કે જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર પ્રમાણે સરકારી વિભાગોમાં થતા અમુક પ્રકારના જે પણ કામ હોય, ગ્રાન્ટો હોય, એને તો જાહેર નાગરિક વાંચી શકે, જાણી શકે
એ રીતે વિભાગોએ મૂકવા જોઈએ. ટીપીઓ પાસે જઈએ તો આપણને કમાવાની વાત કરે, તમે પછી ડીપીઓ ની ઓફિસે જો તો બેસાડી રાખે કઈ, એટલે આપણને મૂર્ખા સમજે છે કે આ બધા મૂર્ખ લોકો છે, આવે જાય એમને કોઈ જવાબ આપવાની જરૂરત જ નથી. હવે આ લોકોને તો આપણે શું કરી શકીએ? એ ભગવાન ભરોસે અને ન્યાયની આશા રાખીને બેઠા છીએ. હવે આ તો એક પાલનપુર તાલુકાનો મારો અભ્યાસ છે સાહેબ, આખા જિલ્લાનું મેં જોયું, અને હું તો તમામ નાગરિકોને આગ્રહભરી વિનંતી કરું છું કે તમારી જિલ્લાની અંદર સમગ્ર શિક્ષાની જે પણ શાખા હોય ત્યાં જાઓ, તપાસ કરો કે આ શું કરી રહ્યા છે, અને મોટા પાયે કેટલો ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. તમારા બાળકો માટે જે શિક્ષણ માટે ફાળવવામાં આવતી રકમોનો આ કેટલો બિલકુલ દુરુપયોગ કરી રહ્યા છે. પણ હિદાયતભાઈ, તમે જેમ કહ્યું એમ કે દાંતામાં તો 2021માં ત્યાં મકાન થઈ ગયું હતું ને છતાંય છોકરાઓ છે ને, એટલે કાગળ ઉપર થઈ ગયું હતું, પણ છોકરાઓ હજી છે ને ત્યાં ઝાડ નીચે જ બેસે છે. તો પછી, અને બીજું તમે બહુ સરસ ઓબ્ઝર્વેશન કર્યું કે આમાં ભાજપ અને કોંગ્રેસ વાળાઓની મિલીભગત છે. તમે આમ આદમી પાર્ટીને આમાં ક્લીન ચીટ આપી રહ્યા હો એવું લાગે છે. આમ આદમી પાર્ટી વાળા ભેગા છે કે નથી? હોઈ શકે, એ જો કદાચ પૂર્વ ભાજપ અને કોંગ્રેસી હોય અને કોઈ કાર્યકર એની અંદર જોડાયેલો હતો, એ પણ થોડા દૂધના ધોયેલા હોય છે. દિલ્હીમાંથી જોયું જ છે ને આપણે, એ કેટલા દૂધના ધોયેલા છે. વાતો સારી સારી ફિલોસોફી દાર્શનિક કરવાની, અને આખી જે રિયલ જે પરિસ્થિતિ છે એ આખી અલગ હોય છે. કહેવાનો મતલબ કે સાહેબ, જે અધિકારી છે એ કલેક્ટર લેવલથી હોય, જિલ્લા હોય, તાલુકા લેવલે હોય, સાહેબ એ બિલકુલ ઓફિસ છોડવા માંગતા નથી. આપણે એમને કોઈ કાગળ આપીએ તો કલેક્ટર ઓફિસે એમ કહે કે ભાઈ મને ડીડીઓ નો રિપોર્ટ આવી ગયો છે અથવા પ્રાંતનો રિપોર્ટ આવ્યો છે. ડીડીઓ એમ કે મને તાલુકાનો કાગળ ઉપર રિપોર્ટ આવી ગયો છે. પણ એ રિપોર્ટ કેટલો સાચો છે, કેટલો ખોટો છે, એટલીસ્ટ તમે તમારી પોતાની મોરલ ડ્યુટી તો રિસ્પોન્સિબિલિટી, અમે કહીએ સાહેબ ચાલો અમે સ્થળ ઉપર બતાવીએ રિયાલિટી શું છે, તો છતાં એ આવવા તૈયાર નથી હોતા, અને બધું કાગળ ઉપર હળાહળ ચાલી રહ્યું છે સાહેબ. એ જ રીતે આપણે ઓનલાઈન ટેન્ડરની વાત. જી સર. આ જે કોન્ટ્રાક્ટ અપાય છે, તમે કહો છો કે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાય છે ને એમાં ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે. કદાચ આમ આદમી પાર્ટી વાળા પણ એમાં સંડોવાયેલા હશે જ, કારણ કે એ પણ શુદ્ધ વિશુદ્ધ હોય એવી સંભાવના ઓછી છે. હવે તમે દિલ્હીનું ઉદાહરણ આપ્યું એટલે મારે એ કેવું પડે. પણ આ જે કરોડોના કોન્ટ્રાક્ટ અપાય છે, એ કોન્ટ્રાક્ટમાં જેમ બીજે બધે, જેમ પેલું એક આપણે મનરેગા કૌભાંડ થયું, તો એમાં કોંગ્રેસના એક લોકસભાના ઉમેદવાર રહેલા ભાઈ અને એમનો પરિવાર એ પણ સંડોવાયેલો હતો ને એમણે જેલવાસ ભોગવવો પડ્યો. એ રીતે આમાં કોન્ટ્રાક્ટ કોને અપાય છે? કોન્ટ્રાક્ટ એ ભાજપના મળતિયાઓને અપાય છે કે પછી કોન્ટ્રાક્ટ ભાજપ અને કોંગ્રેસના બધા મળતિયાઓને અપાય છે? તમે કોન્ટ્રાક્ટ કોને અપાય છે એનો અભ્યાસ કર્યો? જી સર, કોન્ટ્રાક્ટ ભાજપ અને કોંગ્રેસ બંનેના પદાધિકારીઓ, કાર્યકરો નહીં, જે સારા એવા પદાધિકારીઓ રાજ્ય લેવલે, જિલ્લા લેવલે પદ ધરાવતા હોય, એ લોકોની એજન્સીઓ હોય. ટેન્ડરના નોર્મ્સ બિલકુલ ફોલો નથી થતા. એ બિલકુલ નોર્મ્સને અનફોલો કરી અને મન ફાવે એ રીતે, ફોર એક્ઝામ્પલ ટેન્ડરિંગમાં જેમ આપણે ટ્રાન્સપરન્સી ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ સાહેબ, જેમ પોર્ટલની અંદર આપણે જોઈએ તો એની અંદર દિવ્ય ભાસ્કરનો હમણાં એપ્રિલનો જ એક અહેવાલ હતો, જેમાં 300 થી 500% નોર્મલ આપણી વસ્તુ છે એનાથી ઊંચા 300 થી 500% ઊંચા ભાવ ભરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 1200 રૂપિયાનું એક એલઈડી બલ્બ 4,000 રૂપિયા, 2,000 નું સીસીટીવી તમે જોવા જશો સાહેબ 6,000, અને એ અધિકારીઓના આઈડી પાસવર્ડ એજન્સી વાળા લઈ અને બધું ભાવ ભરતા હોય છે. પછી મનરેગાની તમે વાત કરી તો મનરેગામાં હમણાં 300 કરોડનું ચુકવણું ખાલી જાંબુઘોડા જે 42,000 વસ્તી ધરાવતું ગામ છે તેમાં 300 કરોડનું સાહેબ ચુકવણું થાય છે. 100 કરોડના એની અંદર કોમ્બોનો થાય છે. આખું ગુજરાતની અંદર તમે જોશો ટ્રિપલ એન્જિન કે ફોર્થ એન્જિન, હું તો ડબલ એન્જિન નથી કહેતો, આ જે ટ્રિપલ કે ફોર્થ એન્જિનની સરકારના જે દાવાઓ છે, તમે કોઈ જગ્યા એવી બાકી નહીં હોય, કોઈ જિલ્લો તાલુકો નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચારથી ખતબત્તું નહીં હોય. અને પછી આપણે દેશના વિકાસની, વિકસિત ભારતની વાતો કરીએ તો જીડીપીમાં વધારો કરવા માટે પ્રાયોરિટી તો એ હોવી જોઈએ કે આપણે ભ્રષ્ટાચાર મુક્ત વિસ્તાર બનાવીએ, તો તમને ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ આવશે ને લોકો તમારા ઉપર ભરોસો કરશે. વિશ્વાસ કેળવવો બહુ જરૂરી હોય છે, એટલે આ વસ્તુનો ખૂબ અભાવ છે. જી સર.
આ જી. તમે જયારે વાત કરી રહ્યા છો ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીનું એક સેન્ટેન્સ મને યાદ આવે છે, હું ખાતો નથી અને ખાવા દેતો નથી. હવે તમે જે કહી રહ્યા છો એ તો બધી ખાયકીની જ વાતો ચાલે છે, અને એમની છે ને ટ્રિપલ એન્જિન કે ફોર એન્જિનની આખી બધી જગ્યાએ બધા સ્ટેજ ઉપર એમની સરકાર છે, છેક ગ્રામ લેવલ સુધી. તો આ ભ્રષ્ટાચારને સમર્થન કોણ આપે છે? ઉપરથી આવે છે કે નીચેથી આવે છે? બિંદાસ સાહેબ, જે કાર્યકરો છે એ ભાજપ હોય કોંગ્રેસના, એ એટલા બિંદાસ થઈ ગયા છે કે આપણા દેશમાં કાયદો છે, વ્યવસ્થા છે, બંધારણ છે, છતાં એ ડરતા નથી. અને બિલકુલ આ જે કાયદો અને વ્યવસ્થા જાણે ગોળીને પોતાના હાથ ઉપર હોય એ રીતે કામ કરતા હોય. હમણાંની નળ સે જળની યોજના આપણે જોઈએ તો એની અંદર 124 કરોડનું દંડ થયો છે. આપણે મોટા મોટા બાવા કે નળ સે જળની અંદર, હવે સરકાર પોતે સ્વીકારે છે કે નળ સે જળની અંદર ભ્રષ્ટાચાર થયો છે, 12 તો એફઆરઆઈ થઈ છે ગુજરાતની અંદર. એટલે આ જે દાવા કરવા, ઉદ્ઘાટનો કરવા, સ્ટેજ કાર્યક્રમો કરવા અને એની અંદર મોટા મસ્ત આંકડા બતાવવા, અને પરિસ્થિતિ જયારે આપણે જોઈએ એ પછી પૂરની પરિસ્થિતિ પણ જુઓ તો પૂરની પરિસ્થિતિમાં 2,000 કરોડ રૂપિયા ફાળ્યા, પણ સ્થળ ઉપર જુઓ તો હજી ઘણા બધા ખેડૂતોને કશું ચૂકવણું જ નથી કરવામાં આવ્યું. નહીં, એ એટલે બનાસકાંઠાની પરિસ્થિતિ વિશે આપણે અગાઉ પણ થોડીક વાત થઈ હતી, પણ અત્યારે શું પરિસ્થિતિ છે? એમને ચૂકવાયા છે કે નથી ચૂકવાયા? ના સાહેબ, હમણાંના જ પેપરોમાં અહેવાલ આવ્યા કે ચૂકવાયા જ નથી. હજી પીવાના પાણીના સાહેબ વલખા છે એ વિસ્તારોની અંદર. આમાં શું છે કે મીડિયા ક્રિએશન હોય છે, જે બહારથી એક શો જેવું એ બતાવવામાં આવે છે કે આ પરિસ્થિતિ છે, પરંતુ ખરેખર રિયલ પરિસ્થિતિ એનાથી બિલકુલ વિપરીત છે. જો સ્થળ પર જઈએ તો જ ખ્યાલ આવે કે ખરેખર પરિસ્થિતિ શું છે. પણ સ્થળ ઉપર તો હિદાયતભાઈ એવું છે કે ભારતીય જનતા પાર્ટી દરેક તબક્કે જીતે છે. તમારે ત્યાં કોંગ્રેસ બનાસકાંઠામાં જિલ્લા પંચાયતમાં જીતી હતી, હવે તો છે ને ત્યાં બંને જિલ્લા થયા અને બંને જિલ્લામાં ભાજપનું શાસન આવી ગયું, એટલે પારદર્શક સરકાર આવી ગઈ. હવે તમને શું કામ ફરિયાદ હોવી જોઈએ? આમાં કેવું છે કે સાહેબ, નાગરિકોમાં 80 અને 20%, 80% લોકો બિલકુલ અજાણ, માહિતી એમની જોડે નથી. અને આ લોકોને જે 20% બાકીનો વર્ગ છે એ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય. અને કોંગ્રેસી ભાજપ સાથે કેમ મળેલા છે? કારણ કે પૈસા બનાવવા છે, એમને પોતાના સ્થાપિત હિતો સ્થાપવા છે, પોતાના સ્વાર્થ જે છે, લાલચો છે, એ પોતાનું બનાવવું છે. એમને હવે ક્યાં ગાંધી, સરદાર, નહેરુ, મૌલાનાની વિચારસરણી તો એમનામાં ક્યાંથી આવવાની છે? એટલે આ લોકો હળી મળી બહારથી થોડો વિરોધ કરવાનો કોઈ ચૂંટણી જેવું આવે તો, બાકી અંદર ખાને પોતપોતાના આ જે કહ્યું કે સમગ્ર શિક્ષા હોય કે બીજા કોઈ પણ સરકારી વિભાગોમાં મોટા મસ્ત કોન્ટ્રાક્ટો લેવાના અને એ ભૌતિકતામાં રાચવાનું, અને ચૂંટણી પણ આવે ત્યારે પણ સેટિંગ કરી દેવાના. એ સેટિંગ કરી અને જેને જીતાવાના હોય એ જીતાવે. એટલે લોકોની અંદર તો શું છે કે દાખલા તરીકે ખેડૂત સંગઠન, તો ખેડૂત સંગઠનના નામે ખેડૂતો તો બિચારા જાણતા બી નથી હોતા અને ખેડૂતોને રવાડે ચડાવે છે. એ જ રીતે દરેક વિભાગની અંદર એ નવા બની બેઠેલા જે સંગઠનો છે, સંઘો છે, એ આ લોકોને ખોટી રીતે ભ્રમિત કરી અને એ ટોળાશાહીનો ભોગ બનાવે છે. એકચ્યુઅલી એમને જે જરૂરિયાત હોય છે અથવા એમની જે માગણી જે હોય છે એ તો સંતોષાતી જ નથી, કારણ કે એ તો પછી ભેગા બેસી અને વહીવટ કરી નાખતા હોય છે. તમે પોતે પણ ખેડૂત છો, એટલે ખેડૂતોની સમસ્યા તમે વધારે સારી રીતે જાણો છો. હું પણ ખેડૂત છું, એટલે ખેડૂતોની સમસ્યા આપણે સમજી શકીએ છીએ કે જોડો ક્યાં ડંકે છે. પણ આપણે આજે તો જો કે ખેડૂતોની વાત પછી કરીશું, પણ આજે જેને સર્વ શિક્ષા અભિયાનની વાત કરવી છે, તો તમે જે કહ્યું એમ એને સમઅપ કરીએ તો કે બનાસકાંઠાની વાત આપણે કરીએ તો બનાસકાંઠામાં સર્વ શિક્ષા અભિયાન એના કરોડો રૂપિયા આવે છે, પણ એમાં છે ને એનો ઉપયોગ જે છે એ વિકાસ છે ને એ કાગળ ઉપર જ થાય છે. એવું તમારા ગામની અંદર પણ તમે જુઓ છો ને દાંતામાં પણ તમે જુઓ છો, અને કોઈ પગલા લેવાતા નથી. એવું તમે જે તારણ કાઢ્યું છે એ અદાલતમાં જઈ શકાય કે કેમ? મને લાગે છે પ્રિન્સિપાલ અશ્વિન કારિયા સાહેબની સાથે વાત કરીને આ મુદ્દો અદાલતમાં લઈ જવા જેવો લાગે કે ન લાગે? તમને શું લાગે છે? બિલકુલ સાહેબ, આપણે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા જોઈએ, કારણ કે આ બહુ મોટો કરોડોનો પ્રશ્ન છે. હું માનું છું ત્યાં સુધી 2,000 ઉપર કરોડનો મોટો પ્રશ્ન છે. અને આ રીતે એવું નહીં કે ખાલી બાંધકામ પૂરતું, આની અંદર સાહેબ એક
થર્ડ પાર્ટી ઇવેલ્યુશનની જોગવાઈ છે 2024-25 નું જે સમગ્ર શિક્ષા અભિયાનનો અહેવાલ છે, હવે એ જિલ્લા લેવલે આની થર્ડ પાર્ટી ઇવોલ્યુશન, આની ગુણવત્તા ચપાસે, એની આ બધું તપાસ કરે અને એના રિપોર્ટ તૈયાર કરે. હવે દુઃખની વાત છે કે મેં આરટીઆઈ કરી, એમાં જવાબમાં ચોખ્ખું લખી દીધું, છેલ્લે જવાબ આપ્યો જે ખરેખર 6 મહિના પહેલા આપવાનો હતો, પરંતુ કમિશનર સાહેબ આગળ છૂટવા માટે મને કોપી એ દિવસે આપી કે આવી કોઈ કમિટીની રચના જિલ્લામાં કરવામાં આવી નથી. હવે થર્ડ પાર્ટી ઇવોલ્યુશન કેન્દ્ર સરકાર જો પોતે જોગવાઈ કરતું હોય, MHRD મંત્રાલય, અને તમે અહીંયા જિલ્લામાં એમાં હજી કમિટીની રચના નથી કરી, તો 2018-19 થી લઈને અત્યાર સુધી તમે આજે કરોડોનું કર્યું છું, એની તપાસ, એના અહેવાલ કોને તમે સબમિટ કર્યા? એટલે આને લઈ અને ચોક્કસ અમે કોર્ટનો દરવાજો ખડકાવવા માટે આદરણીય કારિયા સાહેબનો સહકાર લઈશું, એમની ગાઈડલાઈન લઈશું અને એ પ્રમાણે અમે આગળ વધીશું. કારણ કે આ તો આપણા બાળકો જે ભવિષ્ય છે દેશનું, એમના જે એજ્યુકેશનનું લગતો આ મોટો પ્રશ્ન છે સાહેબ. મને લાગે છે તમે જે રીતે મંડ્યા રહો છો, કારણ કે સરકાર તો નિંભર છે, પણ જે રીતે તમે સતત સક્રિય રહીને લોકોને જગાડવાની કોશિશ કરો છો, લોકોએ ઘોરતા રહેવું હોય તો પછી એમને ફરિયાદ કરવાનો અધિકાર રહેતો નથી, પણ જ્યારે નવી પેઢી, ભાવિ નાગરિકો, એમના ભવિષ્યનો સવાલ જ્યારે ઉભો થતો હોય ત્યારે આ તમે જે આજે ચર્ચા કરી એ બહુ જ ગંભીર બાબત છે. અને કરોડો રૂપિયા ખર્ચાતા હોય સર્વ શિક્ષા અભિયાન પાછળ, એકલા બનાસકાંઠાની વાત આપણે કરીએ, બનાસકાંઠા હવે 2 જિલ્લાઓમાં વહેંચાઈ ગયું, પણ હજુ આપણા માટે 2 જિલ્લા એટલે વાવ, થરાદ અને બનાસકાંઠા બંનેની હું વાત કરું તો એનો તમે જે આજે અહેવાલ આપ્યો અને તમે એનું ડોક્યુમેન્ટેશન પણ કર્યું છે, જે અહેવાલ મેં વાંચ્યો છે, એટલે મને એવું લાગે છે કે સરકારે આ સંદર્ભમાં પોતે સામે ચાલીને પગલાં લેવાની જરૂર છે. આ ટલ્લે ચડાવવાને બદલે, અથવા તો હાઈકોર્ટમાં તમે જાઓ ત્યાં સુધી રાહ જોવાને બદલે, અથવા મુદતો હાઈકોર્ટમાં પાછા સરકાર તરફથી મુદતો લંબાવે જાય, મુદતો લેવામાં આવે, એ એવું થાય નહીં અને સરકાર સક્રિયતા દાખવે એવી આપણે અપેક્ષા કરીએ. આજે હિદાયતભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.